હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 14 નિવસન તંત્રમાં આપણે ગયા લેક્ચરમાં નિવસન તંત્રની સંરચના અને કાર્યકી વિશે આપણે પ્રાથમિક માહિતી રજૂ કરી હતી. હવે આપણે આગળનો જે ટોપિક છે ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી, તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ક્વેશ્ચન આ રીતના પૂછાય, ઉત્પાદકતા અને તેના પ્રકારો સમજાવો. પહેલો પોઈન્ટ, કોઈ પણ નિવસન તંત્રની, તો નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક કારકોનો સમાવેશ થાય છે. કોઈ પણ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે સૂર્ય ઉર્જાનો સતત પ્રવેશ આધારભૂત જરૂરિયાત છે. એટલે કે કોઈ પણ નિવસન તંત્ર હોય, સ્થળજ હોય કે જલજ નિવસન તંત્ર હોય, ક્રિયાશીલતા એટલે કે કાર્ય થવા માટે અને સ્થાયીપણા એટલે કે ટકી રહેવા માટે સૌર ઉર્જા, સૂર્ય ઉર્જા છે તે મૂળભૂત જરૂરિયાત છે અને સતત મળતી રહેતી હોવી જોઈએ. તો ઉત્પાદકતાના પ્રકાર પહેલાં આપણે નિવસન તંત્રની જે પ્રાથમિક રચના છે તેના વિશે આપણે માહિતી આપી દઈએ. તો અહીં વ્યવસ્થિત આપણે ધ્યાનમાં રાખવાનું છે. નિવસન તંત્રની જે રચના છે તેમાં સૌથી પહેલાં ઉત્પાદકો, જેમાં લીલી વનસ્પતિનો સમાવેશ થાય છે. તે સૂર્યમાંથી પ્રકાશ ઉર્જા ગ્રહણ કરે છે. પ્રકાશ શક્તિનું તે રાસાયણિક શક્તિ એટલે કે ખોરાકમાં રૂપાંતરણ કરે છે. આ ખોરાકનો ઉપયોગ તૃણાહારી પ્રાણીઓ કરે છે. તો તૃણાહારી પ્રાણીઓ છે તેને પ્રાથમિક ઉપભોગી તરીકે ઓળખાય છે. હવે આ તૃણાહારી પ્રાણીઓ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ માંસાહારી, નાના માંસાહારી પ્રાણીઓ કરે છે. તો તેને આપણે દ્વિતીયક ઉપભોગી તરીકે ઓળખીશું. અને આ નાના માંસાહારી પ્રાણીઓ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ મોટા માંસાહારી પ્રાણીઓ કરે છે. તો મોટા માંસાહારી પ્રાણીઓને આપણે તૃતીયક ઉપભોગી તરીકે ઓળખીશું. તો ટૂંકમાં નિવસન તંત્રમાં ઉત્પાદકો તરીકે લીલી વનસ્પતિ છે અને ઉપભોગીમાં 3 કેટેગરી છે: પ્રાથમિક ઉપભોગી, દ્વિતીયક ઉપભોગી અને તૃતીયક ઉપભોગી. તો પ્રાથમિક ઉપભોગી છે તેમાં તૃણાહારી, દ્વિતીયક ઉપભોગી છે તેમાં માંસાહારી અને તૃતીયક ઉપભોગી છે તેમાં ઉચ્ચ માંસાહારીનો સમાવેશ થાય છે. તો આ રીતે એક આહાર શૃંખલા છે તેનું નિર્માણ થાય છે. તો અહીં ઉત્પાદકો એટલે કે જે લીલી વનસ્પતિ છે તે સ્વયંપોષી છે, એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને આ દરેક જે ઉપભોગી સજીવો છે તે વિષમપોષી છે, એટલે કે ખોરાક માટે તેનાથી નીચેના જે સભ્યો છે તેના પર આધાર રાખે છે. તો સૌથી પહેલાં આપણે ઉત્પાદકતાની વ્યાખ્યા આપીએ, પ્રોડક્ટિવિટી. તો કોઈ પણ નિવસન તંત્રમાં જૈવભારના ઉત્પાદનની માત્રાને ઉત્પાદકતા કહે છે. તો કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન નિવસન તંત્ર દ્વારા જે જૈવભારનું ઉત્પાદન થાય છે, એટલે કે કોઈ કાર્બનિક પદાર્થનું ઉત્પાદન થાય છે, તેને ઉત્પાદકતા કહે છે. તો આ ઉત્પાદકતા છે તે 2 પ્રકાર છે. તેમાં પ્રાથમિક ઉત્પાદકતા અને બીજું છે દ્વિતીયક ઉત્પાદકતા. તો તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રાથમિક ઉત્પાદકતા, પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. તો તેની આપણે વ્યાખ્યા જોઈએ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા લીલી વનસ્પતિ કરે છે. આ ઉપરાંત જે સ્વયંપોષી બેક્ટેરિયા છે તે પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં, એટલે કે વિસ્તાર ચોક્કસ છે, સમયગાળો નક્કી કરેલો છે, આ દરમિયાન વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે જૈવભાર કે કાર્બનિક પદાર્થ બનાવે છે, તો આ જૈવભાર કે કાર્બનિક પદાર્થની માત્રાને પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. તો ટૂંકમાં કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં
ચોક્કસ સમયગાળામાં લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે જૈવભાર કે કાર્બનિક પદાર્થ બનાવે છે તેને પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. આ પ્રાથમિક ઉત્પાદકતા છે તેનું માપન વજન કે ઉર્જાને આધારે કરવામાં આવે છે. વજનને આધારે આપણે કહીએ તો ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષ, અને ઉર્જાને આધારે આપણે દર્શાવીએ તો કિલો કેલરી મીટર સ્ક્વેર પ્રતિ વર્ષ. તો વજનને આધારે ગ્રામ મીટર -2 અને ઉર્જાને આધારે કિલો કેલરી મીટર -2 પ્રતિ વર્ષને આધારે રજૂ કરાય છે. તો વજન અને ઉર્જાને આધારે પ્રાથમિક ઉત્પાદકતા છે તેનું માપન આ રીતે થાય છે. તો જૈવભારના ઉત્પાદનની માત્રાને ઉત્પાદકતા કહે છે. તો વિવિધ નિવસન તંત્રોની ઉત્પાદકતાની તુલના એટલે કે સરખામણી કરવા માટે જે એકમ છે આપણે કીધું વજન અને ઉર્જાને આધારે ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષ, ઉર્જાને આધારે કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષના સ્વરૂપે વ્યક્ત કરી શકાય છે. આ જે પ્રાથમિક ઉત્પાદકતા છે તેને ફરી પાછા બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જીપીપી અને એનપીપી. જીપીપી એટલે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન અને એનપીપી એટલે નેટ પ્રાઇમરી પ્રોડક્શન. તો પ્રાથમિક ઉત્પાદકતા છે તેને કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે જીપીપી અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે એનપીપીમાં વિભાજિત કરી શકાય છે. તો જીપીપીની આપણે વ્યાખ્યા જોઈએ. કુલ પ્રાથમિક ઉત્પાદકતા. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બનિક પદાર્થનું જે ઉત્પાદન થાય છે, આ ઉત્પાદનનો જે દર છે તેને જ નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહે છે, એટલે કે જીપીપી. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે કાર્બનિક પદાર્થનું ઉત્પાદન કરે છે, તો આ ઉત્પાદનના દરને તે નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. અને બીજો પ્રકાર છે એનપીપી, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. તો હવે વનસ્પતિ એ કુલ પ્રાથમિક ઉત્પાદકતા જે કાર્બનિક પદાર્થનું ઉત્પાદન કરેલું છે તેમાં અમુક જે ઉર્જા છે તે વિવિધ પ્રકારની ક્રિયા માટે ઉપયોગમાં લે છે. ધારો કે વનસ્પતિમાં શ્વસનની ક્રિયા થાય છે, તો શ્વસનની જે ચયાપચય ક્રિયા છે તેના માટે તેને ઉર્જાની જરૂરિયાત છે. તો આ ઉર્જા છે તે જીપીપીમાંથી તે પ્રાપ્ત કરે છે. હવે જે વધેલી ઉર્જા છે તેને એનપીપી કહે છે, એટલે કે હવે જે જૈવભાર વધશે તેને આપણે એનપીપી કહીશું. અન્ય બીજી કોઈ ચયાપચય ક્રિયા વનસ્પતિમાં જોવા મળતી નથી. તો શ્વસનમાં જે ઉપયોગમાં લેવાયેલી ઉર્જા છે તેને આપણે બાદ કરી દઈએ જીપીપીમાંથી, તો આપણને એનપીપી એટલે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા મળશે. તો વનસ્પતિ દ્વારા કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન ઉપયોગમાં લેવાતા જથ્થાના ઘટાડાને બાદ કરતા બાકી રહેલ જે કાર્બનિક દ્રવ્યો એટલે કે જૈવભારનો જથ્થો છે તેને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. તો એનપીપી બરાબર જીપીપી માઇનસ આર. આર એટલે શ્વસન દરમિયાન ઉપયોગમાં લેવાયેલી ઉર્જા. તો જીપીપીના સંદર્ભમાં આપણે લખવું હોય તો જીપીપી બરાબર એનપીપી પ્લસ આરનો સમાવેશ થાય છે. તો ટૂંકમાં જીપીપીમાં આપણે કુલ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે કુલ ટોટલ જે કાર્બનિક પદાર્થ બનેલા છે તે દરેકનો આપણે સમાવેશ કરી દીધો છે. તેમાંથી આપણે શ્વસન માટે જે ઉર્જા જરૂરી છે તેને આપણે બાદ કરી દઈએ તો આપણને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા મળે છે. અને આ જે એનપીપી છે, વાસ્તવિક પ્રાથમિક જે ઉત્પાદકતા છે, તે ખરેખર હવે ઉપભોગી સજીવો માટે જે પ્રાપ્ય ઉર્જા છે તે કહી શકાય. એટલે કે ઉપભોગી તૃણાહારી પ્રાણીઓ જે વનસ્પતિનો ઉપયોગ કરે છે તેમાં વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા હોય છે. તો
તો સરળ શબ્દમાં આપણે કહેવું હોય તો જીપીપી એટલે નિવસન તંત્રમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન નિર્માણ પામતો જે કાર્બનિક પદાર્થનો જે દર છે તેને જીપીપી કહેવાય. તેમાંથી અમુક માત્રા વનસ્પતિ દ્વારા શ્વસનમાં ઉપયોગમાં લેવાય છે. તો શ્વસનમાં જે વ્યય થયેલો છે તેને આપણે કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી બાદ કરી દઈએ તો આપણને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે એનપીપી મળે છે. અને બીજા શબ્દમાં આપણે કીધું કે વિષમપોષી એટલે કે તૃણાહારીઓ વિઘટકો માટે પ્રાપ્ય જે ઉર્જા છે તેને જ એનપીપી કહેવાય. તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એનપીપી છે તે વિષમપોષી એટલે કે તૃણાહારી અને વિઘટકોના વપરાશ ઉપભોગ માટે ઉપલબ્ધ જૈવભાર છે, જે કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસનની ક્રિયા માટે જે ઉર્જા વપરાય છે તેને બાદ કરતા આપણને મળે છે. અને હવે આ એનપીપી જે ઉત્પાદકતા છે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા તેનો ઉપભોગ વિષમપોષી સજીવો કરશે. તો વિષમપોષી સજીવો એટલે કે તૃણાહારી પ્રાણીઓ છે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે તેનો ઉપભોગ કરે છે. બીજો પ્રકાર છે દ્વિતીયક ઉત્પાદકતા સેકન્ડરી પ્રોડક્ટિવિટી. તો ઉપભોક્તા એટલે કે વિષમપોષી દ્વારા નવા કાર્બનિક પદાર્થના નિર્માણના દરને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે. તો આ જે ઉપભોગી છે તે ઉત્પાદકનો ખોરાક તરીકે ઉપભોગ કરી ઉર્જા મેળવે છે. તો ટૂંકમાં તૃણાહારીઓના સ્તરે જે સંગ્રહાયેલ જે ઉર્જા છે તેને જ દ્વિતીયક ઉત્પાદકતા કહે છે. અને તેની મદદથી તે નવા કાર્બનિક પદાર્થનું નિર્માણ કરે છે. તો ઉપભોગી દ્વારા એટલે કે ઉપભોક્તા દ્વારા જે નવા કાર્બનિક પદાર્થનું જે નિર્માણનો જે દર છે તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે. પણ આ કાર્બનિક પદાર્થના નિર્માણ માટે તેને આધાર છે તે લીલી વનસ્પતિ એટલે કે ઉત્પાદકો પર રાખવો પડે છે. તો આપણે પ્રાથમિક ઉત્પાદકતાની માહિતી આપીએ તો તે ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિ જાતિઓ પર આધારિત છે. કારણ કે પ્રાથમિક ઉત્પાદકતા છે તે ઉત્પાદકો સાથે સંકળાયેલ છે અને ઉત્પાદકોમાં વનસ્પતિનો સમાવેશ થાય છે. તો તેમાં વિવિધ પ્રકારના પર્યાવરણીય કારકો એટલે કે આબોહવાકીય જે કારકો છે તે, પોષક તત્વોની ઉપલબ્ધિ, વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા એટલે કે વનસ્પતિ છે કેટલી ક્ષમતામાં પ્રકાશ સંશ્લેષણ કરે છે તેના પર આધારિત હોય છે. આથી વિવિધ પ્રકારના નિવસન તંત્રમાં પ્રાથમિક ઉત્પાદકતા છે તે જુદી જુદી હોય છે. તો પ્રાથમિક ઉત્પાદકતા કેટલી મળશે તેનો આધાર તો તે વિસ્તારમાં કેટલી વનસ્પતિ જાતિઓ છે, પર્યાવરણીય પરિબળો કયા કયા અસર કરે છે, પોષક દ્રવ્યોની પ્રાપ્તિ કેવી છે, વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા કેવી છે તેના પર આધારિત છે. તો બધા જ પરિબળો અનુકૂળ હોય તો પ્રાથમિક ઉત્પાદકતા વધુ મળશે. ધારો કે અનુકૂળ નથી તો ઉત્પાદકતા થોડીક ઓછી મળશે. તો વિવિધ પ્રકારના નિવસન તંત્રમાં પ્રાથમિક ઉત્પાદકતા જુદી જુદી હોય છે અને તે આ 4 બાબતો પર આધારિત હોય છે. એટલે કે ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિ જાતિઓ, વિવિધ પ્રકારના પર્યાવરણીય પરિબળો, પોષક તત્વોની પ્રાપ્તિ અને ચોથું છે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા. સમગ્ર જીવાવરણની આપણે વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થોને અંદાજિત આપણે માહિતી આપીએ તો 170 બિલિયન ટન છે. શુષ્ક વજનને ધ્યાનમાં લઈને આપણે દર્શાવીએ તો સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે 170 બિલિયન ટન છે. હવે આપણને ખ્યાલ છે પૃથ્વીની સપાટી છે તેમાં 70% ભાગ છે મહાસાગર દ્વારા રોકાયેલો છે. એ મેક્સિમમ ભાગ છે ત્યાં પાણી છે. છતાં પણ મહાસાગરોની ઉત્પાદકતા ફક્ત 55 બિલિયન ટન છે. તો 170 બિલિયન ટન આપણે સમગ્ર જીવાવરણની ઉત્પાદકતા કીધી. 70% ભાગ મહાસાગર દ્વારા રોકાયેલો છે. છતાં
મહાસાગરોની જે ઉત્પાદકતા છે તે 55 બિલિયન ટન છે, એટલે કે ખૂબ જ ઓછી. એટલે બાકીની બધી જે ઉત્પાદકતા છે તે ભૂમિ પરની છે, એટલે કે ભૂમિ પર જે અન્ય નિવસન તંત્રો છે તેની છે. તો સમુદ્રમાં આપણે કહીએ મહાસાગરોમાં આ ઉત્પાદકતા ઓછી હોવાનું કારણ, તો એક તો મહાસાગરોમાં જે પાણી છે ત્યાં ઊંડે સુધી પ્રકાશ જઈ શકતો નથી, પ્રકાશની પ્રાપ્તિ નથી. બીજું, જે પોષક દ્રવ્યો જરૂરી છે તે પોષક દ્રવ્યો છે તે પણ મળતા નથી. તો આ બે કારણસર ઉત્પાદકતા ઓછી છે. જો આ બે ફેક્ટર, એટલે કે પ્રકાશ યોગ્ય માત્રામાં મળે, યોગ્ય માત્રામાં પોષક દ્રવ્યો જો મળી રહે તો ઉત્પાદકતા વધે, પરંતુ આ બંને પરિબળો ત્યાં પ્રાપ્ત નથી. આ કારણસર મહાસાગરોની જે ઉત્પાદકતા છે તે ખૂબ જ ઓછી છે. તો આપણે જે ડેટા આપેલા છે તે મુજબ 55 બિલિયન ટન છે, અને બાકીની જે ઉત્પાદકતા છે, બરાબર, તે ભૂમિ પર જે અન્ય નિવસન તંત્રો છે તેની છે. તો બે MCQ આપણે ધ્યાનમાં રાખવાના છે. સમગ્ર જીવાવરણની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કેટલી છે? 170 બિલિયન ટન, અને મહાસાગરોની ઉત્પાદકતા 55 બિલિયન ટન છે. તો બાકી જે આંકડો વધેલો છે તે ભૂમિ પરના અન્ય નિવસન તંત્રોની છે. તો આજનો જે ક્વેશ્ચન છે ઉત્પાદકતા, તે ઇમ્પોર્ટન્ટ છે. ઉત્પાદકતાના જે બંને પ્રકાર છે તે પણ અગત્યના છે. તો આપણે ઉત્પાદકતાની વ્યાખ્યા, ઉત્પાદકતા માપનના એકમો, તેના બે પ્રકારો વિશે આજે માહિતી આપી. આવતા લેક્ચરમાં આપણે વિઘટન વિશે માહિતી આપવાની છે. તો તે પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં આજે જે નિવસન તંત્રની જે રચના છે, જેમાં ઉત્પાદકો, તૃણાહારી, માંસાહારી, ઉચ્ચ માંસાહારી સજીવનો સમાવેશ થાય છે, તે જે શૃંખલા છે તે વ્યવસ્થિત જોઈ લેવી. થેન્ક યુ.